નમસ્કાર, હું છું જયેશ મેવાડા, દિવ્ય સંદેશ સાથે. આપણી સલામતી આપણી ફરજ છે. એટલે કે જાહેર માર્ગો ઉપર આપણે આપણા હાથને કાબૂમાં રાખવું એ આપણી ફરજ છે. નહીં કે ગાડી પર બેસીને બિનજરૂરી હોર્ન વગાડી અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરવી. જેથી કરીને જાહેર માર્ગો ઉપર અને ખાસ કરીને 4 રસ્તા ઉપર વાહન ચાલકોએ જવાબદારી રાખવી કે બિનજરૂરી હોર્ન વગાડવું નહીં અને અન્ય વાહન ચાલકો માટે આપણે મુસીબત ઊભી ના કરીએ. જોઈએ આપણે શહેરની અનેક અવનવી ઘટનાઓ. આજની મુખ્ય ઘટનામાં ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાયે ગેંગ રેપમાં તેની ધરપકડ કરવામાં આવી અને ભાજપે તેને સસ્પેન્ડ કર્યો. ઘટનાની હકીકત એવી છે કે એક યુવતીને ફરવા લઈ જવાના બહાને તેને તરસ લાગતા કોલ્ડ ડ્રિંક્સમાં કેફી પીણું વોડકા નાખી તેની જાન બહાર આ યુવતીને પીવડાવી તેની પર ગેંગ રેપ કર્યો. આ જ રીતે ભાજપના ઘણા બધા નામાંકિત નેતાઓ કોઈને કોઈ ગુનામાં સંડોવાયા છે અને તેઓ જ ગુનાખોરીને વેગ આપી રહ્યા છે. આવો જ બીજો કિસ્સો આપણે જોઈએ તો ભરીમાતા ફૂલવાડી વિસ્તાર, જે લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલો છે, ત્યાં મોડી રાત્રે સમીર માંડવા ઉર્ફે સમીર પઠાણ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને ગુનેગારો પલાયન કરી ગયા. લાલગેટ પોલીસ તેઓને શોધી લાવી કાયદેસરની કાર્યવાહી કરી છે. બીજા કિસ્સામાં સુરતના કતારગામ વિસ્તારમાં કાપડ દલાલનું અપહરણ કરી લીધું અને તે પણ કાપડના વેપારીઓએ. રૂપિયા આપ, નહીં તો તને મારી નાખવામાં આવશે અને તારી લાશ ગટરમાં નાખી દેવામાં આવશે. આ છે ગુનેગારીનો ગ્રાફ. બીજા કિસ્સામાં ગોપીપુરા કાજીના મેદાનમાં ચપ્પુ અને ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં એક ઈસમની હાલત આજ ગંભીર છે અને જે તે નજીકનું પોલીસ સ્ટેશન ગુનેગારોને ઝબ્બે કરી કાયદેસર કાર્યવાહી કરવા જોડાયેલા છે. આવા જ કિસ્સામાં સુફિયાન ઉર્ફે શિબુ હુસેન પોતાની હાઈ પ્રોફાઇલ લાઈફ જીવવા માટે ટૂંકા રસ્તા અપનાવી બેઠો અને બાઇક પર ફરી ફરીને ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતો. નજીકના પોલીસે આ યુવાનને એમડી સાથે ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ રીતે જોવા જઈએ તો શહેરમાં ગુનાખોરી કઈ દિશામાં આગળ વધી રહી છે. જવાબદાર પોલીસ અધિકારીઓ ગુનેગારોને અંકુશમાં કરવા, શહેરની ગુનાખોરીને નેસ્ત નાબૂદ કરવા યેન કેન પ્રયત્નો કરી રહ્યા છે. તેમ છતાં કઈ રીતે ગુનાને અંજામ આપવા ગુનેગારોની હિંમત વધી રહી છે એની પર આપ સૌ ભેગા મળી વિચાર કરવાની જરૂર છે. કાયદાનો દર કેમ રહ્યો નથી કે પછી ગુનેગારો બેફામ બન્યા છે તે એક વિચાર માંગી લે છે. નમસ્કાર, ફરી મળીશું
આવા દિલ દહેલાને વાલા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. ફરી મળીશું. જય હિન્દ.